મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનનું 1 વર્ષ પૂર્ણ થયું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિકસિત મહેસાણા કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં મનપાના 140 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું છે તેમજ મહેસાણા જિલ્લાના રૂપિયા 696 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થયું। આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી, સાંસદ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું કે આપણે જે કોઈ કામ કરીએ છીએ તે કામ ક્વોલિટીવાળું કામ કરીએ। તેમાં વધુમાં જણાવ્યું કે રોડ ડેવલપમેન્ટ આવી રીતે થાય કે જ્યાં બ્લોક હોય ત્યાં ગટર લાઈન જાય એટલે રોડ તોડવો ન પડે। અને રોડ એવી રીતે ડેવલપ કરી રહ્યા છે કે જેમાં ફૂટપાથથી માંડીને આપણી જે બી જરૂરિયાતવાળી, ધારો કે ગટર લાઈન છે, પાણીની લાઈન છે કે ઇલેક્ટ્રિસિટીની લાઈન છે, એ બધી જ અંદર ઉતરે અને એ બધી જ ફૂટપાથવાળા પોર્શનમાં જાય કે જ્યાં ગાડી બ્લોક નાખેલા હોય, એટલે રોડ વારે ઘડીએ તોડવો ના પડે એ ડિઝાઇન સાથે મહેસાણા આગળ વધી રહ્યું છે। એમાં આપ સૌનો પણ ખૂબ સારો સાથ અને સહકાર મળી રહ્યો છે। થોડી દેરમાં